2024 પૂર્ણ થતા 2025 ની અંદર આ યજ્ઞની પૂર્ણ સંપૂર્ણ તૈયારી અને ખાગરિયા પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ સમસ્ત ખાગરિયા પરિવાર જોકે મહેમાન નથી, આપણે તો એક માના દીકરા છીએ, તો સમસ્ત ખાગરિયા પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ તમારું સ્વાગત કરે છે અને ટ્રસ્ટની આવી જે મહેનત જે બિરદાવે છે આપણે અને એક પ્રોત્સાહન આપે છે અને એ જે સમૂહની અંદર તમને જોડાવાનું આમંત્રિત કરે છે એટલે કે આવા પહેલા તો આપણા ખાગરિયા પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટને આપણે વધાવી લઈએ, એકવાર તાલીથી એને વધાવી લ્યો. બરોબર. આજનો આ આનંદ, આજનો આ ઉત્સવ અને આજનો આ ઉમંગ એટલે કે માં ભગવતી, માં સિકોતેર અને દાદા સુરાપુરા અને ભવ્ય આ આયોજનની અંદર એના ખોળામાં એના સાનિધ્યની અંદર આપણે બેસી અને આરાધના કરીએ, પ્રાર્થના કરીએ કે સતત ખાગરિયા પરિવાર આ મંદિરની અંદર પોતાનું નતમસ્તક નમાવવા માટે કાયમને માટે આવતો રહે અને એવી સતત પ્રાર્થના અને આપણી મહેનત દિન પ્રતિદિન માતાજીના આશીર્વાદથી ખાગરિયા પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ કંઈક ને કંઈક નવું દિને દિને નવું આપણે મળતું જાય છે, મેળવતા જાય છે અને માતાજીના ખૂબ આશીર્વાદ છે કે જે એક સમયની અંદર ખાગરિયા પરિવાર અહીંયા પહોંચી નતો શકતો, આજે એ ત્યાં અહીંયા પહોંચી જાય છે. એવડી માતા માં સિકોતેરની, માં ભગવતી, માં રાજમાન રાજેશ્વરીની કૃપા. તો આજના આ મહા દિવસની અંદર એટલે કે આજે શનિવાર છે, પાંચમની તિથિ છે અને મહાઆરતી અને મહાપ્રસાદનું આયોજન છે. તો આની અંદર સતત મહેનત કરતા ખાગરિયા પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ આપણે ઘણું બધું હજી જાણવાનું છે, ઘણું બધું હજી સમજવાનું છે. એ પહેલા આવેલા બધા ભાવિ ભક્તો, મહેમાનો જે કોઈ ખાગરિયા પરિવારના વયોવૃદ્ધ, બાળક, યુવા તથા સમસ્ત સ્ત્રીઓ કે આગળ પાછળ હોય, કોઈ આપણા રોકાણની અંદર કે હોય તો આવી જાઓ અને માતાજીના ખોળાની અંદર બધા સમાવેશ થાવ કે જેથી કરી મહારાજી થાય અને માજી આપણા માળી છે એને ઘટઘટ આનંદ થાય અને એ આનંદ કરાવવા માટે થઈને આપણે અહીંયા બધા ભેગા થયા છે. એટલા માટે માં સિકોતેરનો આનંદ એ જ આપણો આનંદ છે. 365 દિવસની અંદર આપણે સતત કયા ભાવથી દોડીએ છીએ, કઈ મહેનતથી દોડીએ છીએ તો કે માં મારું આ સપનું પૂરું કર, માં મારા કામનો આ ધંધો પૂરો કર, માં મને આટલું બધું દે. આપણે આપણા સ્વાર્થ માટે દોડીએ છીએ પણ 365 દિવસની અંદર આ એક જ દિવસ એવો છે કે આવતીકાલે જે આપણે હવન કરીએ ને એ માતાજીનો દિવસ છે. કારણ કે માતાજીના મહાન નૈવેદ્ય ક્યાં તો કે જે આપણે હવનમાં હોમીએ છીએ, ક્રિયારૂપી, નામરૂપી, જપરૂપી અને આપણા ભાવરૂપી અને આપણા વિશ્વાસરૂપી જે માતાજીના ચરણોમાં હવન હોમ કરીએ છીએ ને એ જ માતાજીનો મહાન નૈવેદ્ય છે. એટલા માટે આપણે બધા ભેગા થયા છે. આનંદ ઉલ્લાસથી બધાએ ભેગું થવું. આજના દિવસથી માંડીને કાલના જ્યાં આ સમયનો સદુપયોગ કરી આ સમયને આપણે બીવડાવી અને આ સમયને આપણે બીડું ઝાલી અને બધાને મદદ કરતા બનવાનું છે. ક્યાંય કોઈ ઉપર ક્રોધિત નહીં થવાનું છે. હશે ભાઈ સાહેબ, આપણી સતત મહેનત તો છે જ કે આવનારા બારગામથી આવતા જે કાંઈ મહેમાન છે, પરિવાર છે, જે માતાજીના દીકરાઓ છે એની પોતાની રહેવાની, જમવાની સરસ મજાની સુંદર આપણે આયોજન પહેલાથી કરતા જ આવીએ છીએ. પણ અમે ઘણી વખત એવું સાંભળ્યું છે, મારે ટ્રસ્ટને પૂછવું નથી પણ જોયું છે આપણે અહીંયા સતત મહેનત હોય છે, સતત આપણે આયોજન કર્યું છે, છતાંય 12 માણસો અમુક રોકાય ભલે નો ડાઉટ તમારી વ્યવસ્થા, તમારું પોતાનું અમુક સમય, પણ આપણે છતાંય અહીંયા બધી વ્યવસ્થા કરેલી છે. હોટલમાં રોકાવા જવાની કદાચ તમને એવું લાગતું હોય તો ભલે કોઈ નો ડાઉટ પણ આપણે અહીંયા બધી જ વ્યવસ્થાઓ રાખેલી છે પહેલેથી છેક સુધીની કે આપણે અહીંયા બધા ભાવથી ભેગા મળીએ અને માના ખોળાની અંદર સત્સંગ કરીએ, માના ખોળાની અંદર આપણે રમવા બેસીએ. અને આપણી એક માનવ ખોળાઓ છે અને માના ખોળાની અંદર આપણે રમીએ ને બધા હળીમળીને રહીને એ એક માનો અનેરો આનંદ છે, અનેરો લાવો છે. તો આ લાવો આપણે અવશ્ય લેવો જ જોઈએ. આ લાવાને આપણે અવશ્ય કંઈક ને કંઈક તપ રૂપી, નામ રૂપી, જપ રૂપી
કા પ્રસાદ રૂપી અને કા માથું તક નમાવી અને માતાજીને આપણે આનંદ કરાવતા હોય છીએ. કારણ કે માતાજીની કૃપા અને માતાજીના આશીર્વાદ એવા છે કે આજથી સુધીમાં આપણે જે યજ્ઞ કરતા આવ્યા છીએ, આપણે માતાજીને કાંઈ પણ ચડાવવાનું હોય ને તો એ પણ માતાજીની રજા અને અનુમતિ હોય ને તો જ આપણાથી થાય છે, બાકી નથી થતું. તો આજે આ જે કાંઈ હવનની તિથિ તારીખ નાખવામાં આવે છે, માતાજીની રજા, તમે જે કાંઈ બેઠો છો ને હવનમાં એ તિથિ નાખે છે, એ માતાજીની રજા. જે માતાજી જેને પસંદ કરે છે એનો જ લાવો મળે છે. હે અને માતાજી આપણી સાક્ષાત છે, હાજરો હાજર છે. માતાજીને આપણે આનંદ કરાવવાનો છે, માતાજીને આપણે ઘણો બધો ભક્તિ ભાવ આપવાનો છે. બધું જ તૂટી જશે, વ્યવહાર તૂટી જશે, ધંધો તૂટી જશે, બધું જ તૂટી જશે, પણ એક વિશ્વાસ કદાપી તોડતા નહીં. કારણ કે માં અને દીકરાનો જે વિશ્વાસ છે ને એ અનેરો છે. એનું મારે તમને નામ નથી દેવું, પણ એ વ્યક્તિ એવો વિશ્વાસ લઈને આવે ને એટલે એનું કામ થાય. અને માં રંગ બદલે હો, માં રંગ બદલે. આ રંગ મેં કાલે પણ જોયેલો છે કે એવા 3 મહાન વ્યક્તિઓ અહીંયા પધાર્યા છે અને માની રોનક બદલી ગઈ. એનું નામ નથી દેવું, આપણા જ છે, બધા આપણે જ છીએ, પણ આપણો ભાવ સદ હોવો જોઈએ, સાચું મન હોવું જોઈએ અને એક શ્રદ્ધા અને એક વિશ્વાસ હોવો જોઈએ. ત્યારે માં આપણી વિનંતી સ્વીકાર કરે છે. અને માતાજીની કૃપા આપણી પર ઘણી બધી અપરંપાર છે. હવે આગળ હજી ઘણું બધું છે. આરતીને હજી આપણે મુહૂર્ત અનુસાર લેતા હોય છે, પણ આપણું ખાકરિયા પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ જે કાંઈ જાહેર કરવા માંગે, જે કાંઈ કહેવા માંગે છે એ 2 શબ્દ પોતાના મનથી પોતે જાહેર કરે છે. પરિવારનું હેતુ અને પરિવારના ભલું માટે થઈ હું પ્રમુખને, મનસુખભાઈ પ્રમુખને હું માઇક આપું છું, તો તેના 2 વચનો સાંભળજો. બોલો સિકોતેર. જય સિકોતર માતા. હવે લાલા મહારાજે બધું કહી દીધું છે અને હું એક સરપ્રાઈઝ આજે આપીશ, પણ અત્યારે નહીં. આપણા પ્રોગ્રામમાં એક સરપ્રાઈઝ આપવાનો છું. એક તો આપણે ચારે બાજુ ભેજ છે એટલે એ વિશે પ્રોગ્રામમાં જ આપણે ચર્ચા કરીશું. બાકી વિજયભાઈને આપું છું. જય શ્રી કોટર માતાજી. ઘણા બધા અનુભવ પછી છેલ્લા 2 વર્ષથી આ બસ બંધ કરી દીધી. પહેલા એક જ ટ્રેન આવતી સૌરાષ્ટ્ર મેલ, તો આવતા વખતે અમે વિચારીએ છીએ કે હવનની તારીખ તો નક્કી થઈ જાય છે, તો બધા એક ટ્રેનમાં આવે ને તો બસની વ્યવસ્થા થઈ જાય. તેમ છતાંય બસમાં વ્યવસ્થા કરી કે ઘણા લોકોને સગાવાલાને જવું હોય એટલે અમારો ટાર્ગેટ તૂટી જાય. એટલે લખાવી દેવાનું કે બોમ્બેથી સીધા વેરાવળ આવે ને તો બસનો ટાર્ગેટ ટ્રસ્ટ પૂરો કરી શકે, નહીંતર પૈસા પરિવારને જ બગડે છે. એટલે આવતા વખતે આ જરા ધ્યાન રાખવું જરૂરી છે. હવનની તારીખ તો નક્કી થઈ જ ગઈ છે. લખાવી દેવાનું કે બોમ્બેથી વેરાવળ જવું છે તો જ આ વસ્તુ પૂરી થાય, નહીંતર આજે બસ અડધી ખાલી આવી. પૈસા ટ્રસ્ટના બગડે છે, પરિવારનો, એનો કોઈ અર્થ નથી. ગ્રુપ તો બોમ્બે વાળાએ કરેલું જ છે, એમાં 2-4 જણા નિમી દેશું, એને તમારે લખાવી દેવાનું. બાકી અમિતભાઈને ઘણો બધો અનુભવ છે અને ઘણું બધું એને કર્યું છે અને એને જય સિકોતર માતાજી. મારી પહેલા તો બધાય આપણા પરિવારને એક વિનંતી છે કે આપણે આ વખતે નવી જે છે ફોર્મ ભરવાની ને એ સિસ્ટમ કેવલભાઈએ ચાલુ કરી છે, તો બધાય પરિવારવાળા આપણા જે છે એને ટૂંકમાં ફોર્મ ભરી દે, જેનાથી અમે અહીંયા તમારી સગવડ સારામાં સારી કરી શકીએ. આમાં અમને કાંઈ અંદાજો જ નથી હોતો કે કોણ આવવાનું છે કોણ નથી આવવાનું. જો અમારી પાસે ઈ સગવડતા ઈ અમને પૂરેપૂરા ફિગર્સ મળી જશે તો અમે ટૂંકમાં ફર્ધર તમારી જે પણ કાંઈ અહીંયા રહેવાની વ્યવસ્થા પ્રોપર કરી શકશું. જે અત્યારે આપણે છેલ્લી ઘડીએ જે ભાગાભાગી કરવી પડે છે અને તમને ગમે ત્યાં અમારે રાખવા પડે છે એવી વસ્તુ ના થાય. એના માટે હું બધાને વિનંતી કરું છું કે આવતા હવન પહેલા આ ખાસ બધાય ધ્યાન રાખજો અને ખાસ બધાય ફોર્મ ભરજો પ્લીઝ, મારી એટલી રિક્વેસ્ટ છે. થેન્ક યુ. હા, સરસ મજાના પરિવારનો પ્રયાસ સતત ને સતત આપણા માટે જ છે, પણ આપણી વ્યવસ્થા જાળવવા માટે જઈને અભિપ્રાય ચાલુ છે. હવે કોઈ પણ પ્રકારે કોઈ પાસે એવું વ્યક્તિ નથી કે આપણે સાદો ફોન વાપરતા હોય, બધા પાસે એન્ડ્રોઈડ ફોન છે, પણ
કેવલભાઈને તમે તમારો પોતાનો સાચો નંબર WhatsApp વાપરતા હોય WhatsApp નંબર આપી દો, જેથી કરી તમને ગ્રુપમાં એડ કરી શકે, ફોર્મમાં ભરાઈ જાય અને એ તમને સંદેશા અવારનવાર કોઈ પણ મીટિંગ, અવારનવાર કોઈ પણ પ્રકારનું કંઈ અમારે તમારે જણાવવું હોય તે અમે તમને જણાવી શકીએ. તો તમારા નંબર, તમારું નામ અને તમારું એડ્રેસ જે કાંઈ હોય એ કવલભાઈને ફોર્મની અંદર ભરાવી દેવું અને આવવાનો બંને એટલો પ્રયાસ કરો છો. તો તમે કેવી રીતે આવો છો એ અમને જાણ કરો, કેટલા વ્યક્તિ આવો છો એ અમને જાણ કરો, જેથી કરી પ્રસાદનો કોઈ ખોટો અનાદર ન થાય, અમારે કે ખોટી છેલ્લે ભાગાદોડી ના થાય, તમારી વ્યવસ્થા અમને કરવાની ખબર પડે. એવા ભાવ સાથે કેવલભાઈનો આવતીકાલે કોન્ટેક્ટ કરી અને તમારા નંબર એને ખાસ આપી દેવા કે ગ્રુપની અંદર એડ કરી દઈએ અને ફોર્મની અંદર પણ એડ કરી દઈએ. હા, અને મારે જણાવવાનું કે ગયા હવનની અંદર સમસ્ત ખાખરિયા પરિવાર કે આપણે એક નવું ઊભું કરેલું હતું કે એની અંદર માતાજીના નામથી એક બચત પેટી આપેલી. એ બચત પેટી પરિવારના બધા લઈ ગયા છે, બરાબર છે? તો એ બચત પેટી લઈ આવો તો વધારે સારું આવતીકાલ સુધીમાં. જે લોકો જે બચત પેટી લઈ ગયા છે એમાં કેટલા રૂપિયા નીકળશે એ ગણવામાં નહીં આવે. એની સામે એક ઢગલો કરી અને જેટલું નીકળશે એટલું ગણી લેશું. અને હજી 33 પેટી બાકી છે, એ આવતીકાલે જે નથી લઈ ગયા એ લઈ જાય અને જે લઈ આવ્યા છે એ આપી દે. એટલે ઢગલો કરીને જ ગણવાના છે. હું આટલા લેવાનું એવું આપણે કરવું જ નથી. બંધ પેટી ખોલી નાખવાની ઢગલો કરીને, જેટલા નીકળ્યા એટલા. ભાઈ નવો અભિગમ મનુ રામજીભાઈ ખાખરિયા રાજકોટવાળા ગઈ વર્ષ કરેલું અને આ વખતે હજી આપી દેશું જેને બાકી છે. જેટલા છે અત્યારે એ હમણાં પ્રોગ્રામમાં આપી દેશું બચત પેટી જેને બાકી છે. લઈ આવો એને લઈ લેશું. ફિગર જાહેર કરવાના જ નથી અમે. જે નીકળશે એ છેલ્લે ગ્રુપમાં આવી જશે. આપણે આ વખતે નવા જે છે ફ્રેશ ચીઠી નાખવામાં ભવનમાં બેસવા માટે અને 2 જૂના એ રેશિયોમાં આપણે ચીઠી નાખવાની છે. એ વખતે આપણે જાહેર કરેલું જ છે, એટલે જે જૂના હોય એને ચીઠી નાખી શકશે. હા, ડ્રોમાં, ભવનના ડ્રોમાં જેને જૂના જે બેસી ગયા હોય ને એ ચીઠી નાખી શકશે. એમાં 2 જણા નીકળશે પ્લસ 3 ફ્રેશ જે વારો આવ્યો જ નથી જેનું ભવનમાં બેસવાનો, એટલે કુલ 5 નો આપણે રેશિયો છે. આપણી હવનમાં બેસવાની ધ્રો સિસ્ટમ આપણે ત્યાં પટેલ સમાજે કરશું. એની અંદર જણાવ્યું પ્રમુખે હમણાં કે 2 જૂના અને 3 નવા, એમ આપણે આ ધ્રો સિસ્ટમ વ્યવસ્થિત કરીએ છીએ. એમાં બધા અનુમતિ આપજો અને માતાજીના આશીર્વાદ લેજો કે માતાજીના હુકમ સિવાય ચિઠ્ઠી નીકળતી નથી. તો આ બધો આનંદ અને બધો લાવો પણ બધા લઈ શકો છો. અને એ સિવાય એક નવો અભિપ્રાય હું તમને આપું છું કે માતાજીએ એક જરાક ઝલક આપી દીધી છે આપણે કે હવે આ મંદિરનું નિર્માણ કરવાનું આયોજન કરવામાં આવશે. તાલી તો વગાડો માતાજીના નામથી. માતાજી એક જરાક ઝલક આપી છે કે આ મંદિરને ઊભું કરવાનું છે, એવો અભિપ્રાય આપણા પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, ખજાનચીશ્રી પ્રયાસ કરે છે. અને પ્રયાસ આપણો થઈ જાય અને નવું નિર્માણ આખું મંદિર ઊભું ભવ્ય મંદિર થાય એવા આશીર્વાદ આપણે માં ભગવતી પાસે માંગીએ. એટલા માટે માતાજી આપણે જરાક ઝલક આપી દીધી છે. આમાં બધાય પરિવારે સાથ સહયોગ આપવાનો છે. બોલીએ સિકોતેર સુરાપુરા દાદાની. હવે આપણે કાર્યક્રમને આગળ વધારતા મહાઆરતી જેમાં ભગવતી માં સિકોતેરની પૂજા અને મહાઆરતીનો આજે લાવો લઈ. હજી કોઈ આગળ પાછળ હોય તો જેટલા અંદર આવી શકો એટલા આવી જાજો, બાકી એકબીજા હાથ અડાડી રાખજો. પ્રમુખ ઉપપ્રમુખ ને ખજાનજી આગળ આવી જાવ તમે જરાક. ચાલો
દાદા તમે જરા ઘંટડી નામ સમજો. થોડા પાછળ જાય ને તો પાછળ જાઓ 50 ગ્રામ થોડા હટતા જાઓ. તમારા આશીર્વાદથી શરૂઆત કરીએ છીએ. હે ગણપતિ ગજાનંદ મહારાજ, તમારા આશીર્વાદ લઈને અમે નીકળ્યા છીએ તો અમારું આ કાર્ય નિર્વિઘ્ન પરિપૂર્ણ થાય અને અમારું આ કાર્યને વિઘ્ન વિના સંપન્ન કરાવો એવો ભાવ કરી બે હાથ જોડી સૌપ્રથમ પેલા ભગવાન દ્વારકાધીશને આપણે યાદ કરીએ. દ્વારકાધીશને એટલા માટે યાદ કરવામાં આવે કારણ કે મનનો મહારાજ છે ને એ દ્વારકાધીશ છે. કારણ કે બધેથી દિવ્ય ગતિ હોય ને તે મનની ગતિ છે. માણસ બેઠો છે વેરાવળમાં પણ લંડન આટો મારીને આવતું રહ્યું છે, ઘરે આટો મારીને આવતું રહ્યું, રસોડામાં આટો મારીને આવતું રહ્યું. પણ મારા ભાઈ, આજે આપણે ખાસ માતાજીના પ્રસંગ માટે આવ્યા છે કે માં આપણી સામે ઊભી રહી જાય અને માં આપણી સામે જો બેહી જાય ને તો ખરેખર આપણા બે આંગળા જો લૂઈ નાખે ને તો ખરેખર હું તો એમ કહું કે ધન્ય થઈ જાવ. એવા ભાવથી આપણે ભેગા થયા છે. જેના મનની અંદર અને જેના દિલની અંદર 71 માતાજી હશે ને એ અવાજ નહીં કરે. જેના મનની અંદર એના દિલની અંદર માતા 71 હશે ને એ અવાજ નહીં કરે. બાકી તમે 7 કરોડો રૂપિયા ખર્ચી નાખો ને તો મારા બાપ અવડો મોકો નથી મળતો. તો શાંતિથી ભગવાન દ્વારકાધીશ ગજાનન ગણપતિ મહારાજને યાદ કરો. હરે અંબદમ ગણૈરભિ ગણયામદેવા વદંબદીમા જવીરદ્રાહાતિરીરંગૈતુવા ગુટતનાર્વિમ્યતેર્મહિદેહિવહિતંજરાયું દ્યહતાન્નિરંડર્ચભુંગાન્ને પૃથ્વી તન્નિરાપહતાન્નિરો વલયઃ તન્ને વનર્વલયઃ તન્નિર્જય દેવાઃ તાન્નિ બ્રહ્મતાન્ને સર્વભૂતાન્ને તાન્નિરે વ્રતાન્ને તહમાતાન્નિરે દેવ યતમ યતઃ તમ હતૈ તતનો અભયં ગુરો તન્ના ગુરો પ્રજાભ્યો ભયં નવદ્ભ્યા વિદ્વાનિ દૈવતમિત દુરિદાનિ પરાતુહમ જર્વદ્રમ તન્નયાતુ અમ્મા. બધા મનની અંદર 3 વખત બોલી જવાનું. શાંતિ 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 સુશાંતિરોભાવતઃ. દાદા પાણીનો છંટકાવ કરી દેજો અને મહાપવિત્ર વા પવિત્ર ધર્વાવન નવડ વિવાહ યત મરે જવંદરિકા તય દબાયાભ્યંતર સુધીતિ પુનઃ તુમામ પવિત્રીકરણમ સંપૂજયામિ. હરિયમ સ્વસ્તિ ત્રિયજમાનસ્ય ભાલે તિલકમ ગુણ્યાતઃ. ઓમ સ્વસ્તિ ન ઇન્દ્રો રરિતવાહ સ્વસ્તિ ન ભૂવા વિશ્વવેદાઃ સ્વસ્તિ ન તારજો હરિતને મેહિ સ્વસ્તિ ન બૃહસ્પતિર્દધાતુ. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષો મંગલાય તનો હરિ સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થસાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. રહ યજમાનસ્ય સ્વસ્તિ ભાલે તિલકમ ગુણ્યાતઃ. હસ્તે શાસ્ત્રોક્ત જલમાદાય. દાદા પાણીની ચમચી ભરાવીમાં ફૂલ ચોખા પધરાવી જવાના. અમિતભાઈ પાણીની ચમચી ભરો. પ્રમુખને બધા હાથ ડાળો. હસ્તે શાસ્ત્રોક્ત જલમાદાય ત્રિવાર વિષ્ણુ સ્મરણમ. 3 વખત વિષ્ણવે નમઃનો જપ કરી જાઓ. ઓમ વિષ્ણવે નમઃ વિષ્ણવે નમઃ વિષ્ણવે નમઃ. ઓમ અત્રાર્યો શ્રીમદ ભાગવત પુરાણ પુરુષોત્ય વિષ્ણુરાગ્નયઃ. ઓમ પર્વતમાનસ્ય અદ્ય બ્રહ્મણો દ્વિતીય પરાતે ત્રિશ્વૈત્વારાહ કલ્પે સપ્તમે વૈવસ્તવઃ મન્વંતરે અષ્ટાવિંશતિતમે કલિયુગે કલિભ્રંજણે ભૂર્લોકેન ભારતખંડે જમ્બુદ્વીપે આર્યાવતાંતરદેશે ભારતદેશે પશ્ચિમ વિભાગે. આપણે દ્વારકા નગરી આવેલી એને મનની અંદર યાદ કરી જવાનું. દ્વારકા નગરીયાયામ તીર્થક્ષેત્રે રંગમતી નદીનું નામ લઈ જવાનું. રંગમતી નાગમતી નદ્યાયંત્યકતે મમ ગ્રામસ્ય વેરાવળ ગામનું નામ લઈ જવાનું. વેરાવળી ગ્રામસ્ય દેવતા નામઃ અદ્ય દિને. મનની અંદર મમ બોલી જવાના. મમ માતુશ્રી બોલી જવાની. માતુશ્રી આત્મના
કુલ દેવતા નામ માં ભગવતી 76 નું નામ લઈ જાજો 76 સાનિધ્યાર્થે મનની અંદર દાદાનું નામ લઈ જાઓ તુરાપુરા દાદા સાનિધ્યાર્થે એવમ અદ્ય દિને જેમવન ગોત્રચ્ય અદહ અમુક નામને યજમાનસ્યારદેન ધમ્મઃ પરિવાર અહીંયા હાજર છે ભાઈઓએ અટક તમારું નામ તમારા પિતાશ્રીનું નામ લઈ જવાનું બહેનોએ અટક બોલી તમારું નામ બોલી સાથે મારા ભાઈનું નામ લઈ જવાનું અમુક નામને યજમાનસ્યારદેન ધમ્મઃ સપત્નિકાયામ સકલ સપરિવારસ્ય સબાંધવસ્ય સકુટુંબસ્ય અભ્યુદયમ કરોહ ઓમ થૈમાર્થ વિદ્યાર્થ મન કામના કામ સિદ્ધ્યર્થે યથા શક્તિ અદહ મનસ્મઃ ભગવતે શિકોતર દેવી નામ અદ્ય દિને મહા આરાધ્યમ ચ યદા શક્તિ મહાપ્રસાદ નૈવેદ્યમ ચ અદ્ય દિને કર્મહં દેવતાનામ મહ અદ ભગવતે પ્રસન્નતા સિદ્ધ્યર્થે વરદો એવમ મહ માતોત્તમે માસે પવિત્ર પુણ્યકારે માતૃ સમાસે શુદ્ધે શુક્લભક્તે પંચમ્યાયામ પરમતીથો મંદવાત્ર એટલે કે શનિવાર થી મોઢેથી મમ કહી જવાનું મમ યદાહ અદ સર્વ મનોરથ સર્વ મનોકામના સિદ્ધિરસ્તો તદ લક્ષ્મી સુખ શાંતિ સમૃદ્ધિ પૂર્વકમ ચ ભગવતી નામ પ્રીત્યર્થે આરાધિક્યમ ચ પંચોપચારે પૂજન અર્ચન અહં કરીષ્યે શ્રી કૃષ્ણાર્પણમસ્તુ થાળીમાં પધરાવી પાછી પાણીની ચમચી ભરી લેવી ओम महतत्राडो दिग्रतम ग्लसातम तुर्यादि दिव देवतानां पूजनार्चनार्धेनदम अहम करीष्ये હવે ડાબા હાથની અંદર ચોખાના દાણા રાખો ત્રણેય જણા તમે જમણો હાથ માથે રાખી જવાનો માં ભગવતી માં 73 સુરાપુરા દાદા અને ભગવાન શિવને એવી પ્રાર્થના કરવાની ત્યાં મંદિરની જગ્યાની અંદર આજુબાજુમાં કોઈ પણ પ્રકારનો ભૂત હોય પ્રેત હોય પિશાચ હોય પિતૃ હોય ગણ હોય ગંધર્વ હોય યક્ષ હોય રાક્ષસ હોય કોઈ મલિન તત્વો હોય કોઈ પણ પ્રકારના એવા મલિનકરણ તત્વોને આપણે દૂર કરીએ કે આજના દિવસે આપણે પણ પિતૃ રાજી થતા હોય એટલે પિતૃ માથે હોય તો આ બધાને ભગવાનને શિવને કહી કે તમારે શરણની અંદર લેજો અને આ જગ્યાને પવિત્ર બનાવી માટે જમણો હાથ ઢાંકી આ પ્રાર્થના કરી ઓમ નમઃ શિવાયનો જપ કરજો હરિયમ મર્પદર્પંદુ દેવોદાય ભૂતા ભૂમિ સંધિરઃ ये भूता विघ्नकर्तारस्ते नत्यन्तो दिवाग्नयः अप्रकामान्त भूताने विराजा सर्वदोदितां सर्विदामा विरोधेन पूजकर्म समारभे आतुलतावि दशेदि तमसादिद्यो दशै इंद्रादिद दिक्पाल देवतानां चतुर्दिशायं विक्रयेतः તમારે ત્રણેય ડાબો પગ જમીન ઉપર ખકેરી જવાનો રોગ ક્ષય પાપ શત્રુમસ્તો એવં તે પાણીના વાટકામાં આંગળા બોળી આંખે અડાડી બે કાને અડાડી જવાના નેત્રયો કરણયો ડગત પરતનમ હસ્તે ગંડાક ઉત્પાન્યદાય આપણે હાલતા ચાલતા તૂટા ઉઠતા બેસતા મન વચન અને કર્મથી ઘણા બધા પાપ કરી રહ્યા પાપમાંથી મુક્તિ કોણ આપે તો કે માં વસુંધરા આપે છે માં વસુંધરાને આપણે પ્રાર્થના કરવી કે માં અમે તો તારા ગોડની અંદર ખેલીએ છીએ તારા ગોડની અંદર આરોતીએ છીએ અમારા જે કાંઈ પાપ થયા છે ને એ પાપને બાળી અને ભસ્મ કર અને અમને આ અનેરો આનંદનો લાવો દે આશીર્વાદ દે અહીંયા બેઠા બેઠા અમારે ગંગાજીનું સ્નાન કરવું છે યમુનાજીનું પાન કરવું છે નર્મદામાં સ્નાન કરવું છે અમને એવા આશીર્વાદ દે એવા ભાગીરથી અમને બનાવ કે જેમ ભાગીરથી ગંગા અમારે ત્યાં વરસાદ કરે આવો મંદિર ભાવ કરી અને માં ધરતીને યાદ કરજો સમુદ્ર વદને દેવી પર્વત તન મંડલે વિઘ્નપત્ની નમસ્તે વ્યંબાદ પદ્મમ સમાતમેવ જમ્મઃ રિમ્મઃ ગુરુમાય નમઃ અનંતાય નમઃ ધરાય નમઃ વસુંધરાય નમઃ એ હાથથી તમારી આંખે અડાડી માથે ચડાવી દેવાના નમસ્કારેણ તમ પૂજ્ય નમસ્કારો મે બધાય મારી સાથે બોલવાનું બોલો પાપોહમ પાપાત્મન પાપ સંભવમ ત્રાહિમમ પુંડરીકાક્ષ સર્વે પાપ હરો હરિહિ इति नारायणाय नमः नमस्कारेण तम पूज्य नमस्कारोमि हस्ते पुनद्रगंडाक्ष पुष्पाणिं गृहीत्वा भूल जो करागी દીવાનું મનથી ધ્યાન કરવાનું જ્યોત છે ને જ્યોત એ તમારી સામે 74 છે
દેખાય ને તો જ્યોતની અંદર માં 73 છે, કારણ કે તમે જે દીવાબત્તી કરો છો ને એ જ તમારા ભગવાન છે. એ તમારી સાક્ષી ગણે. તમે શું કરો છો, શું બોલો છો, તમે શું કરી રહ્યા છો ને શું કરવાના છો, એ સાક્ષી ગણે છે. એટલે માટે કીધું છે કે સંસ્કૃતમાં સુંદર મજાનો મંત્રનો શ્લોક આપ્યો કયો કે શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્ય ધન સંપદમ શત્રુ બુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિર નમો. આપણી શત્રુ બુદ્ધિનો વિનાશ કરવા વાળી હોય તો એ અગ્નિ છે. એ અગ્નિ એટલે કે જ્યોતિ, અને જ્યોતિને માં ગાયત્રીનું સ્વરૂપ આપવામાં આવ્યું. તો માં ભગવતી ગાયત્રીને યાદ કરો અને જ્યોતિને યાદ કરો કે હે માં, અમે અહીંયા આવીને અગ્નિ નારાયણના દીપકને પ્રગટાવીએ ને ત્યારે તું એને સાક્ષાત ગણજે અને અમને આશીર્વાદ દેજે. આવો મનથી ભાવ કરજો અને માં ભગવતી આપણી પ્રાર્થના સ્વીકારે એવા દિલથી, એવા વિશ્વાસથી યાદ કરજો કે નૈયા ઝુકાવી મેં તો જો જે ડૂબી જાય ના, નૈયા ઝુકાવી મેં તો જો જે ડૂબી જાય ના, ઝાખો ઝાખો દીવો મારો જો જે રે બુજાય ના, ઝાખો ઝાખો દીવો મારો જો જે રે બુજાય ના. માનવ દેહ મળ્યો મુજને કીધા નહીં તવતા, માનવ દેહ મળ્યો મુજને કીધા નહીં કોઈ સત્કાર્ય, જાકો જાકો દીવો મારો જોજે રે બુજાઈ, જાકો જાકો દીવો મારો જોજે રે બુજાઈ. આવ્યો છું આજ તવ ચરણે લેજો એને ધ્યાને માં, આવ્યું છું આજ તવ ચરણે લેજો એને ધ્યાનમાં, જાકો જાકો દીવો મારો જોજે રે બુજાઈ ના. બોડીપમ દેવરૂપત્વમ કર્મ સાક્ષી હવિઘ્નકૃત યાવદ કર્મ સમાપીતમ તાવદત્રં શિરો ભવઃ. રામ રીમ રોમ સહસ્ર તત્સૂર્ય નારાયણ સહિત બોડીપસ્ત દેવાય નમઃ. ગંધાક પુષ્પાણી સમર્પ્યામિ. દીવાને ચડાવી દો. બે હાથ જોડી અને બધા પરિવારના પગે લાગી જાજો. નમસ્કાર એણે સંપૂજ્ય નમસ્કારો મે. એ દીવાને ચડાવ્યા પછી હાથમાં ફરી ફૂલ ચોખા રાખી જવાના અને માતાજીના ચરણોનું આપણે ધ્યાન કરવાનું છે કે હે માં, આજે તારા છોડું અને આજે તારા બાલુડાને અવશ્ય જરૂર પડી છે. તું આવ, તું પધાર અને અમારી પૂજા અને અમારી આરતીને તું ગ્રહણ કર અને મહાપ્રસાદને પણ તું ગ્રહણ કર અને સર્વ ભાવિ ભક્તોને તું આશીર્વાદ દે. એવો ભાવ કરી માં 73 ને ખરેખર એવો આનંદ થઈ જાઓ જો હોય કે ધરતી ધ્રુજવા માંડે, એવો ભાવ ને એવો વિશ્વાસથી માતાજી ડગમગી જાવી જોઈએ. એવો વિશ્વાસ આપણે અખંડને ત્યાં અર્પણ કરવાનો છે. એટલા માટે તો આપણે ગાઈએ છીએ ને કે વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા, વિદ્યાધરી વદનમાં વસજો વિધાતા, દુર્બુદ્ધિને દૂર કરી સદબુદ્ધિ આપો. ભગવતી ભવ દુઃખ કાપો. પાપે પ્રચંચ કરવા બધી વાતે પૂરો, ખોટો કરો ભગવતી પણ હું તમારો, જાળ્યા અંધકાર દૂર કરી સદબુદ્ધિ આપો. આજ વિશ્વાસ ને આજ શ્રદ્ધા અને આજ ભક્તિ આપણે એવા ભાવથી આવી કે માં મને આ મળે ને તે મળે. બસ એક જ દિલમાં શ્રદ્ધા ને એક જ દિલમાં એવી છબી કે આપણા દિલની અંદર મહાનવતી છપાઈ જવી જોઈએ. એનું નામ વિશ્વાસ. તો વિશ્વાસે યાદ કરી માં ભગવતી 74 પધારે, આપણી દીપમાળાના દર્શન કરે અને આપણે આશીર્વાદ દઈએ. એવા ભાવ થકી આપણે માતાજીને ફરી એકવાર પુકારી કે જેવો ગણો તેવો તમારો પુત્ર જાણીને પાડજો, મને પાપના પાંધે જતા યદ વચેથી
પાછો વાળજો તારા વિનાયા જગતમાં મારું નથી કોઈ કુળદેવી ડૂબતો બચાવા બાળને માં સિંહ ચરીને આવજો ડૂબતો બચાવા બાળને માં સિંહ ચરીને આવજો રાજમન રાજેશ્વરી ભગવતી દિગોતર દેવી ભ્યો નમઃ આવાના તે ધ્યાના તે ચોકીમાં પધરાવ્યો ગંડાત પુષ્પાણી સમર્પયામિ હવે ઉભા થાવ માતાજીને માતાજીને આછા ચાંદલા કરવાના એક વ્યક્તિ ગમે એ કરતો પાછળ થોડા સાવ શાંતિ રહ્યો ઓમ માય ગિરિ નંદિની નંદિત મેદિની વિશ્વ વિનોદિની નંદનુતે ગિરિવર વિંધ્ય તિરોધિની વાસિની વિષ્ણુ વિલાસિની જીષ્ણુતે જય જય હે महिषासुर मर्दिनी रम्य कपरदिनी शैल सुतेरमा रम्य कपरदिनी शैल सुते सुरवर वर्षिणी दुर्धर आशीष हाथ पकड़ को मीणबत्ती पकड़ो बस आ पकड़ी लो पकड़ी अब जिया नाक को जामा तो दिले बना आ एक काम करियो चलिए से वीवो નથી આમાં ઉપર સાઈડ માં દબાવો એને થાળીમાં રાખજો એટલે ભાઈ વાતની રૂદાનમીને માતાજીની આરતી જો તમે બધા ઉતારો આગળ પાછળ કોઈ ના કરતા બધું બખેડા છે બધા હાથ અડાડી રાખજો બરોબર છે આગળ પાછળ કોઈ ના કરતા તમે ત્યાં ઉતારો હાથ અડાડજો ભાઈ બધા બરોબર છે હવે આરતી જેબમાં વગાડવી છે ગાવી છે ગાવાની હે આરતી અમિતભાઈ ગાશે ને આરતી ગાવી દે એકવારી લઈ લો પ્લીઝ સ્વિચ ઓન કરો તેજ ઓન કરો પછી આ બાજુ બોલા કાં ગવડો ભાઈ યાર આ ભાઈ આરતી ગવડો આરતી ઓન માસ્ટર લઈ લો માસ્ટર ખબર કેટલા પડશે એન્ટરમાં ખબર નહીં પડે તમે ગાઈ હાલો બોલો દીકો હાલો કે દીવરા જગમગ જગમગ
તો લાવ્યો છું શ્રીફળ જોડ મારી તમે સ્વીકારો આનંદ થાય જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય હારે હું તો લાવ્યો છું ભોજન હારે હારે હું તો લાવ્યો છું ભોજન તાર મારી તમે જમો તો આનંદ થાય મારી તમે જમો તો આનંદ થાય દીવડા જગમગ જગમગ થાય આરતી સુરા પુરાની હે આરતી પુરા પુરાની તાર વાલયને લેજો સર્વો મારો દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય હારે હું તો લાવ્યો તો જમુના નમીર હારે હું તો લાવ્યો છું જમના નીર મારી તમે અજમન કરો તો આનંદ થાય કે મારી તમે અજમન કરો તો આનંદ થાય દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય હારે હું તો લાવ્યો તો બિરલા પાન હારે હું તો લાવ્યો છું બીડલા પાન મારી તમે મુખવાસ કરો તો આનંદ થાય મારી તમે મુખવાસ કરો તો આનંદ થાય દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય મારી હું તો લાવ્યો છું સોના નદીર મારે હું તો લાવ્યો છું સોનાના નીર મારી તમે સ્વીકારો આનંદ થાય દીવડા જગમગ જગમગ થાય મારી તને બોલાવે તારા બાર મારી તમે બોલાવે તારા બાર મારી તમે આવો તો આનંદ થાય મારી તમે આવો તો આનંદ થાય દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય ઓમ કપૂર ગૌરમ કરુણાવતારમ સંસારિતારમ ભુજગેન્દ્રારમ તદાવતંતમ હૃદયારવિંદે ભવં ભવાની સહિતં નમામિ ભવં ભવાની સહિતં નમામિ સર્વમંગલમાંગલે શિવે સર્વાર્થસાધિકે શરણે ત્રંબકે ગૌરી નારાયણે નમોસ્તુતે. બસ બસ આરતી નીચે રાખી દો, આરતી નીચે રાખી દો. એની ચાર પ્રદક્ષિણા કરી નાખો મહારાજ તમે. ઓમ મહાજલમાંતરે પ્રદક્ષિણારધેન ધમ્મઃ યાની ચ કાની જલમાંતર પાપાની કૃતાંતાની સર્વાણી નદી અંગોગ્ર દક્ષિણામ પદે પદિત. બધી આરતીની થાળી ચાલી, આરતીની થાળી ચાલી અને જમણાથી આરતી આપો. દેવ્યાભિવંદનમ ઇન્દ્રાદિદીપાલ દેવ્યાભિવંદનમ દશરીતામાપી ચાલો દેવ્યાભિવંદનમ સમર્પયામિ. હવે બેસી જાઓ બધા, પોતપોતાની જગ્યાએ બેસી જાઓ, બેસી જાઓ બધા આનંદથી બેસી જાઓ. આરતી તમે નીચે રાખી બે હાથે લઈ લ્યો. પેલા પ્રમુખ ઉપપ્રમુખ કદાચ આરતી બીજા બધા ભાઈઓ છે એ લઈના તે અનાહકમ મહિમાનઃ તદંત્ર યત્ર પૂર્વે તાદયાહ તાંતિ દેવાહ
કનક કમલમાલા કંસદેતૈર્વૈદ્વાં તિરતિ વિનહિતોયં મંત્ર પુષ્પાંજલિતે હૃદય કમલ મધ્યે દૈવાર્તમ નતનોતુ. મારી સાથે પરિવારે બોલવાનું છે, બોલશે ને મળશે. બોલો વિદ્યા, બુદ્ધિ, ધન, ઐશ્વર્ય, પુત્ર, પૌત્ર, દેહી મે વાંછિતમ, દેહી મે ઇચ્છિતમ, સર્વ મનોરથ પરિપૂર્ણ અર્થ કામ મોક્ષ ચતુર્થ વિવિધ કર્મ પ્રિયદામ નામા. હવે બધાય ફૂલથી અહીંયા માતાજીના ચરણોમાં ચડાવી દો. મંત્ર પુષ્પાંજલિ યો ચરણેન કમલય મંત્ર પુષ્પાંજલિ સમર્પયામે. બે હાથ જોડી માફી માંગજો. આખા વર્ષની અંદર આપણે આવ્યા, માતાજીને બીડું આપ્યું કે મારો આ કરી દે, મારું તે કરી દે, ફલાણી માનતા, ફલાણું દીકરું પૂછડું, જે કાંઈ આપણાથી માનતા આ તે ભૂલાઈ જતી હોય, અથવા 365 દિવસની અંદર મનને થયું હોય કે માતાજીના ચરણે જાવું છે, નથી પહોંચ્યા, તો આ મોટા મોટી ભૂલ છે. ત્યારે ભૂલની માફી માંગવાની કે હે માં, હે દિકોતેર, કદાચ આવી કાંઈ પણ ભૂલ થઈ ગઈ હોય ખૂણે ખાતરે તો માફ કરી દે. તારા ખોળામાં અમને બેસાડી અને અમીના આશીર્વાદ દેજે અને ફૂલડે અમને ફેરવજે. અને માં તું છો તો બધું જ છે, તારો અપરંપાર છે. એટલા માટે કીધું કે પાલવ જેનો પકડીએ ને એનો પલમાં બેરો પાર થાય. તો આપણો બેરો પાર કરવા માટે થાય, આપણી રોજી રોટીને ટકાવવા માટે થાય, સંસારને ટકાવવા માટે થાય. માં ભગવતીની આપણી ઉપર છાયા કાયમને માટે રે એવા ભાવથી, એવા દિલથી, એવા મનથી યાદ કરી માં ભગવતીને યાદ કરજો. મંત્રહીનમ ક્રિયાહીનમ ભક્તિહીનમ કરેશ્વરમ યદ્ભુતિદામે આદેવમ પરિપૂર્ણમ તદસ્તમહે કાયેન વાચા મનસેન્દ્રિયત્વા બુદ્ધ્યાત્મના વામ પ્રકૃતિ સ્વભાવમ કરોમિ યજ્ઞમ સકલમ પરસ્મે નારાયણાયેતિ સમર્પયામિ. બધાય બોલવાનું ત્વમેવ માતા ત્વમેવ સર્વં મમ દેવ દેવમ. હરિયમ યથા કરચરણો તુજમ વા કાયજમ કર્મજમ વા શ્રવણનૈનજમ વા માનસમ પરાધમ વિહિતમ વિહિતમ વા સર્વમેતત સમત્વમ. જય જય કરુણાબ્ધે શ્રી મહાદેવી શંભુ. કોઈ ભાઈઓ છે બધાય માથું નમાઈ પગે લાગો, બહેનો છે ખોડપાત્રી માતાજીને પગે લાગો. દંડવત નમસ્કારેણ સંપૂજ્ય નમસ્કરો મે યથાશક્તિ પ્રાર્થના પૂર્વકમ પગે લાગ્યા બાદ અમિતભાઈ પાણીની જમતી ભરી રાખજો. અન્ય પૂજ્ય આવાહિત દેવતાનામ ભગવતીનામ ક્ષમાપન આરાધિકમ યથાશક્તિ નૈવેદ્ય આપણે માતાજીને થાળ ધરાવી દીધો છે. હમણાં ભાઈ થાળ બોલશે મહાન નૈવેદ્યમ નૈવેદ્યાતે હે પૂજા કર્મંતે કરી દયામી પ્રિયદામ નમઃ. બોલ વેદિકોતેર, બોલ વેદિકોતેર, પુરા દાદાની દ્વારિકાધીશની. હવે આપણે થાળ ગાઈશું, ભાઈ ગાય છે, લેજો. આવડે તો જીલાવજો, નહીં તો તાલીનો સાથ આપજો. બોલો શ્રી અંબે માત કી જય, સિકોતર માત કી જય. કંચન દાળ કર ગ્રહી બોલાવે તમારા વાળ. ખાકરિયા પરિવારના ભક્તો પ્રેમે પીરસે. તમે જમો ને મારી માં. પ્રેમે આસનિયા પધરાવું અને પીરસું 5 પકવાન. આરા સુરતી અંબે માં વેલા આવજો. તમે જમો ને મારી માં. વેરાવળથી સિકોતર માળી વેલા આવજો. તમે જમો ને મારી માં. ઓ જગતની પાલનહાર જમવાને તારા બાળ બોલાવે છે.
જગતની પાલનહાર જમવાને તારા બાળ બોલાવે છે તને પાડી રહ્યો છો પોકાર તને પાડી રહ્યો છો પોકાર એમાં સાંભળજે મારો સાથ એમાં સાંભળજે મારો સાથ હે મારી સાંભળ તું મારો સાથ જમવાને તારા બાળ બોલાવે છે ઓ જગતની પાલનહાર જમવાને તારા બાળ બોલાવે હે માયા સુપાલવના તોરણ બંધાવું ફૂલડા વહેરાવું તારી વાટે હે માયા સુપાલવના તોરણ બંધાવું ફૂલડા વહેરાવું તારી વાટે તમને પહેરાવું ફૂલડાની માળ જમવાને તારા બાળ બોલાવે છે ઓ જગતની પાલનહાર જમવાને તારા બાળ બોલાવે છે હે માં મેવા મીઠાઈ ઘણા પ્રેમથી ધરાવું બરફીને પેંડા મારે હાથે હે માં મેવા મીઠાઈ ઘણા પ્રેમથી ધરાવું બરફીને પેંડા મારે હાથે આજે ધૈર્ય મેં ભાવનાનો થાળ જમવાને તારા બાળ બોલાવે છે ઓ જગતની પાલનહાર જમવાને તારા બાળ બોલાવે છે હે માં જળ રે જમનાજીની જાળી ભરે લાવું નિરે ગંગાના મારે હાથે હે માં જળ રે જમનાજીની જાળી ભરે લાવું નિરે ગંગાના મારે હાથે હે મારી આંખે છે આહુડાની દાર જમવાને તારા બાળ બોલાવે છે ઓ જગતની પાલનહાર જમવાને તારા બાળ બોલાવે છે હે માં લવિંગ હો પારી મૂંગી એલથી ધરાવું લવિંગ હો પારી મૂંગી એલથી ધરાવું દૈરું મેં તુલસીનું પાન જમવાને તારા બાળ બોલાવે છે ઓ જગતની પાલનહાર જમવાને તારા બાળ બોલાવે છે હે માં તમારું આપ્યું માળી તમને ધરાવું તમારું દીધું તમને આપું હે માં તમારું આપ્યું માળી તમને ધરાવું તમારું દીધું તમને આપું તમે પ્રસાદીમાં પાવન થાવ જમવાને તારા બાળ બોલાવે છે ઓ જગતની પાલનહાર જમવાને તારા બાળ બોલાવે છે હે માં જેવા તેવા પણ તોય અમે તારા ગાંડા ગેલા તારા બાર હે માં જેવા તેવા પણ તોય અમે તારા ગાંડા ગેલા તારા બાર હે મારું ખાખરિયા પરિવાર બાર જમવાને તારા બાળ બોલાવે છે ઓ જગતની પાલનહાર જમવાને તારા બાળ બોલાવે છે હા તને પાડી રહ્યો છો પુકાર તને પાડી રહ્યો છો પુકાર હે માં સાંભળજે મારો સાથ હે માં સાંભળજે મારો સાથ હે મારી સાંભળ તું મારો સાથ જમવાને તારા બાળ બોલાવે છે ઓ જગતની પાલનહાર જમવાને તારા બાળ બોલાવે છે वरदान दे शंभुराणी माँ दुर्गा सब दूर कर दुर्गा भरपूर कर आशा संपूर्ण कर दाग जानी एवं सज्जन को हित दे कुटुंब प्रीत दे जगत माँ जीत दे मात भवानी रे माणी जगत माँ जीत दे आदि अवलंबा देव दिगंबा जय जगदम्बा हरयम्बा प्रतिकिरण प्रलंबा
નટ પ્રચંડી નમીએ ચંડી પરભાતીર મળી નમીએ ચંડી પરભાતીર મળી નમીએ ચંડી પરભાતી બોલો શ્રી સિકોતર માત કી જય અંબે માત કી જય દ્વારિકાધીશ કી જય હરિ ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર સરસ. વાહ ભાઈ વાહ. અમિતભાઈ કાકરિયા હો, એનું નામ છે અમિતભાઈ. અમિતભાઈ કાકરિયા. તો સરસ મજાનો આ થાળ ગાયો. માતાજી સાક્ષાત આવી અને ધ્યાનમાં આવ્યા ભાવથી આપણે અહીંયા ઠાકોરનો પહેલા પ્રસાદ લેવાનો છે, પછી આગળ આપણે સારો સંકેત થયો છે. ફૂલ જે ઉપર હતું એ નીચે આશાપુરા માતાની જેમ અહીંયા નીચે આવી ગયું. આને કહેવાય માતાજી સાક્ષાત અને માતાજી હાજરો હાજર છે. માતાજી પ્રસન્ન છે. બસ તમારો ભાવ અને તમારો વિશ્વાસ જ એને જોઈ છે, બીજું કાંઈ જોતું નથી. એટલા માટે બોલો બધા 77 એકવાર બોલો હજી એકવાર હજી એકવાર બોલો. પુરા દાદાની દ્વારિકાધીશની યમુને મહારાણી કી વલ્લભાધીશની આજના આનંદની अपने अपना मत पिता गुरु की सनातन धर्म की हरिओम नमः पार्वती पते હવે માતાજીના દર્શન કરી પ્રસાદ લઈ હા ખાસ એક વિનંતી એક સૂચના કે કોઈ પણ આવનારો મહેમાન કોઈ પણ પરિવારનો અહીંયા ત્રિપળ વધેરશે નહીં. કાલે તમને દર્શન ખુલ્લા કરવામાં આવશે ત્યારે છૂટી દેવામાં આવશે. માં જલારામના મંદિર આગળ ત્રિપળ વધેરવાનું છે. અહીંયા દર્શન ખુલ્લા થશે પછી બધાને દર્શનનો લાવો દેવામાં આવશે. માતાજીનો હુકમ 10 સાડા 10 નો છે, બરોબર. એની પૂજા થઈ ગયા પછી ત્યાં સુધી કોઈ ત્રિપળ વધેરશે નહીં. વિજયભાઈ એક મેં અનુવાદ કર્યો છે દર હવનમાં. હું ઘણાઈને ના કહું કે હું આ નારિયેળ વધેરી આવું ના, અમારે અહીંયા જ વધેરું. અરે મારા બાપ તમારો ભાવ ઘણો છે. અહીંયા વધેરતો તો અહીંયા એક તો હાકડ છે અને બધું તું ભંડારું થાય છે, બીજો કાંઈ નથી. આ જણે કાલે મહેનત કરી છે, તમે કેમેરામાં જોવો ને તો ખબર પડે. આ મંદિર ચોખ્ખું આ આપણા બધા જેન્ટ્સ આવ્યા હતા. જલારામ મંદિર આગળ જ નારિયેળ વધેરવાનું. વટથી તમે અહીંયા આવીને મને ઘણા વટથી કે તારે કરવું એ કરી લે, બરોબર. અને ત્રિફળ તો હું આજ વધેરવાનું. અહીંયા તમને ચુંદડીઓમાં ચડાવી દેતું, પ્રસાદ ચડાવી દેતું, દીવા અગરબત્તી થશે, બરોબર. તો આ ભાવ રાખજો મારા બાપા. એક મારી વિનંતી હાથોડો પછી જો 3-5 દિવસમાં તમે આવીને ગમે ત્યારે ચડાવી જાય, બરોબર. હા દર્શન કરી અહીંયા હું બેઠો હોય, નારિયેળના ચુંદડી તમને અડાડીનું આપી, તો નારિયેળ ત્યાં વધેરી આવવાનું, ચુંદડી અહીંયા મૂકવાની હોય તો મૂકી દેવાની, બરોબર છે. અને જે કાંઈ ચડાવવાનું છે આ ચડાવી દેતું. પણ ત્રિફળ તમારે ખાલી વધેરી અહીંયા અડધું મૂકીને અડધું ઘરે લઈ જવાનું. 5-6 ધરવાની એવો કોઈ ભાવ નથી. માત્ર વિશ્વાસ રાખો. તમારું કામ વિશ્વાસથી થાય છે. કારણ કે અહીંયા છેસા કોઈ ખાતું નથી ગાય ખાતી. એટલા થાળ ભરાઈ જાય પછી અમારે પધરાવીને પાપમાં તો પડવું ને. એના કરતા 25 રૂપિયા ગોલકમાં નાખી દો ત્રિફળમાં, બરાબર. અમારે પાપમાં ભરાવું ને. પગે કચરા પાણીના ખાતા ઉડાડે, ઘણા અમારી પાણી ખાતા ઉડાડે. આ બંધ કરો. આનાથી માતાજી પ્રસન્ન ના થાય. માતાજી પ્રસન્ન તમારા ભાવથી થશે. આખા નારિયેળ મૂકી દેજો યાર. ઈ તમે મૂકીને વયા જાવ છો, ઈ લઈ જવાના ઘરે મૂકી ધરાવી અને ઘરે લઈ જાવ, બરોબર. એટલે હવે અહીંયા જે તમે રાખો છો ને એ કાલે અડાડીને લઈ જવાનું છે, પ્રસાદીમાં લઈ જવાનું. અને ન લઈ જવું હોય તમારે ઘરે એમ કઈ બગડી જાય તો 25 રૂપિયા નાખી દેવાના ગોળક, બરોબર. આ મંજૂર છે ને? દુઃખ નથી ને કોઈના? ચુંદડી ચડાવો, પેડા ધરાવો, પ્રસાદ બધા લેતા જાઓ. અમે તમને ના નથી પાડતા, બરોબર છે.